તો જામનગર કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખોજાનાકા તરફ જતા રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી માટે કોર્પોરેશને ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, કયા કયા વિસ્તારમાં ડિમોલિશન થઈ રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે જામનગર શહેરના વોર્ડ નંબર 12 માં ઘાંચીની ખડકીથી લઈને ટીટોડી વાડી સુધીના જે મકાન છે તેમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। શહેરના આજે વોર્ડ નંબર 12 માં હાલ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે હાલ અત્યારે બુલડોઝર દ્વારા જે ગેરકાયદેસર જે મકાન છે તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સવારથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે। અંદાજે 20 જેટલી પ્રોપર્ટી છે તેને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે કોર્પોરેશનના જે અધિકારી છે તેને પણ પૂછીએ હાલ અત્યારે કઈ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેશો આ બાબતે? 24 મીટર ડીપી રોડ છે જેને ખુલ્લો કરવાની હાલે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। 300 મીટરની આશરે લેન્થમાં ટીટોડી વાડીથી લઈને ઘાંચીની ખડકી સુધી આ રસ્તો અત્યારે ખુલ્લો કરવામાં આવનાર છે, જેની તમામ લીગલ પ્રક્રિયા પૂર્ણ કરી અને હાલે આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। જેમાં 20 પ્રોપર્ટીઓ હટાવવામાં આવશે, જેમાં 12 છે એ કોમર્શિયલ પ્રોપર્ટી છે અને 9 છે એનો 8 છે એનો રેસિડેન્શિયલ યુઝ છે। આ ખુલ્લો કરવાથી આશરે 40,000 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થનાર છે। આ અત્યારે કામગીરીમાં હાલે સિટી એન્જિનિયર શ્રી, મામલતદાર શ્રી, પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ અને ડીપીટીપીની ટીમ સાથે હાલે આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। આટા કોર્પોરેશનના અધિકારી તેના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ અત્યારે જે આ વિસ્તાર છે તેમાં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ બાંધકામ દૂર કરવા બાદ 40 જે મીટરની છે તે જગ્યા દૂર કરવામાં આવશે। હાલ તો શહેરમાં કહી શકાય કે અંદાજે 2 દિવસ પહેલા જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ ફરી એક વખત શહેરના ગેરકાયદેસર બાંધકામ છે તેની ઉપર તંત્ર દ્વારા આંખ લાલ કરવામાં આવી છે। આભાર માહિતી માટે।